હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો જો અમે બધે ઓફિસ ગયા હતા, બધે ઉલરતા પાછા આવ્યા. એટલે મમ્મીનો ફોન આવ્યો કે માજવાનું ઉઠો. એટલે તો કે કામ તો પતી જ ગયું તો મારું એવું કહું નહીં, બેઠા હતા પાર્સલ વાળાની રાહ જોતા હતા. તો ભાઈ ઉઠ્યા છે એટલે હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ માધવન. જય શ્રી કૃષ્ણ. હા, ચોકલેમાં દીકલો બધાય ખાય અને હું જોઉં. હા, જય શ્રી કૃષ્ણ કોમલબેન. જય શ્રી કૃષ્ણ. આજે તો દાદી ને દાદુ બે આવવાના છે નમાલવા. હા, માધવન ને નમાલવા આવવાના છે. એ બધી આ છોટલી નાના નાના છોટલા ક્યાં ગયા? જો 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 મારો છોકરો લાખાણો છે કે બધી બાજુથી લાડુ પડતી હોય મારા છોકરાને. જો નહીં કાના માધવન, એ માધવન એ કાઢ્યું. જો 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 એટલું બધું ખાઈ લઈએ પછી કાઢી કે તો કાનું ચલેગા. એ કાના અમે જમી લે ફટાફટ. લાય આ બધા જો અને જમવામાં છે આજે શક્કરિયાનું શાક, કેરીનો સંભારો, રોટલી, છાશ અને ભેગું ગટુડિયું. ગટેલું ખાવાનું નથી, જોવાનું છે, ખાલી જોવાનું. હે ગટુડિયાનું વતાવ્યું નથી. ગટુડિયું હમણાં રવામાં જો જો ચાલુ કર્યું. જો જો હા, અડવાનું નહીં એને. જો 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 અમે જમી લે પછી માધવન, એ માધવન કોણ બોલાવે છે? એ જો કાના મીમી ક્યાં ગઈ? મીમી આજે કાના ડાયરેક્ટ આમ સીધો જતો શાકમાં. બાબા જો તમે કહેતા હતા ને બધા કે માધવનના દાદી આવતા નથી રમાડવા, તો કાલે મેં કીધું તું કાલે આવવાના છે. કાલે આવવાના હતા રમાડવા, પણ એમાં એવું થયું કે જે ટાઈમે આવવાના હતા એ ટાઈમે ભાઈ હુતા હતા. એટલે પછી કાલ ન આવ્યા. કાલે 2-3 વાર અડધેથી આવીને બિચારા બહાર સાંજે તો અડધે થઈને વયા ગયા હતા. કે હું તો હશે રહેવા દો ને કે નથી જાવ. એટલે પછી કાલ ન આવ્યા. જો અત્યારે આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ જય સદીના. એ વાત સાચી છે. અરંજબેન જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હાલો કીધું કેટલા ટાઈમથી હમણાં માથવન પાસે આવ્યા જ નહોતા. હમણાં નહોતા વચ્ચે આવ્યા હતા ત્યારે મહેમાન ને બધા હતા તે બ્લોગ નહોતો ઉતરો તો કીધું જાય કાલે આવતું તો કાલ તો એ સુઈ ગયો બરોબર. અમે આવતા હતા ને એટલે પાછા વળી ગયા. કીધું કાલે જશું. કેટલા દિવસથી કહેતા હતા ઘણા ટાઈમે નહીં. ડબલ ફેસ થઈ ગયો ને એવું લાગે. હા, અહીંયા ના એવું થાય પછી જવાનું ન થાય ને એટલે નહીં તો વળી એમ થાય કે ના મળી જાય એમ. તો ઓમની સ્કૂલ ને બધું હોય ને એ અને તાર પપ્પા હમણાં નહોતા વચ્ચે પાછા ગામ ગયા હતા. ગામ ગયા હતા એટલે એ વાત જો ભાઈ અત્યારે હૂતો છે. કેટલા વાગ્યાનો? 2-1.5 વાગ્યાનો ઉઠ્યો તો 6 વાગ્યા અત્યારે હૂતો છે. કેટલી વાર ઉઠ્યો ને કેટલી વાર હૂતો દાંત કાઢે છે. બરાબર ને? હવે કીધું છ બિંદુ ને અહીંયા જઈ આવી કીધું અને બિંદુ ને તેડી આવી. પણ હવે કેવલ ને માર્કેટિંગમાં જવાનું છે હમણાં 3-4 દિવસ. તો કેવલ કે હું આવું ને પછી કીધું કઈ વાંધો નથી, આવે ને પછી કીધું તેડી આવીશું. પછી આવીને એને મેરેજમાં જવાનું બિંદુ ને એટલે કીધું હવે માર્કેટિંગમાંથી માંથી આવે એ ડોરમાંથી પછી તેડી જાય અને પછી લગ્ન મેરેજમાં જશે. મેરેજમાં જવાનું છે અમારે ગામ. યસ, ત્યાં જી આવી કે એટલે 2 દિવસ રોકાઈ લઈએ. હા, માધવન ને ઘરે જવું તું કામ માધુ આજ લેવા જઈ વાત. હા, કીધું હાલો તેડી આવી. કઈ વાંધો નહીં. પછી કીધું હવે બીજું શું. થોડાક દી રોકાઈ જાય, પાછા રોકાઈ જાય. મામુ નવા ઘરે જઈશે ને ત્યારે કાનિયો આવશે જ નહીં. નહીં કાના? હે? હા, તે તમ તારે પગતાણ હોય તો અમારો સ્પેશિયલ રૂમ બનાવવાનો તમારે બધાને કહી દઈએ.
કે અમે તમારા મહેમાન થોડા છીએ, અમે તો ઘરનું કરીને આવશું, મહેમાન કરીને નહીં આવી કંઈ. લે કોમલ, શું કેવું તારું? તું કે એમ આવી બોલ, અમે મહેમાન થઈને આવી કે તું કે એમ આવી બોલ. ના મહેમાન થોડા કોઈ હે થોડી મહેમાન હોય. ના તું એમ કહેશ કે તમે બધા એમ પોંદર પૂર દેવાના ના ના પછી આ ટાપરિયાને લઈને અમે ગમે એ રખડતા હોય ને એમ એવું છે. એમાં પત્તો ન લાગે. ટાબરિયાને લઈને તમારે ગાર્ડનમાં વિચારવાનું. ચાલો હું પોયરાને લઈને ગાર્ડનમાં લઈ જાઉં રમાડ્યો. ધ્યાન લો. બધાને શું કહેશું? હે કોમલ? ગોઈતાય નહીં જડે અહીંયા જાય છે પછી બધે પોતપોતાની રીતે વયા જાય છે. હા રમાડવા જેવું તો એ જ થઈ છે. ઈ સાયકલની ગાડી છે ને તે સાયકલ ની રીણ ઈ તમે ઘરે હતા લઈ જઈજો એ ક્યાં જઈશું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું વિચાર કહી દો પેલા, હાલો પછી બીજું બધું. જે માણસ પોતાની જાત પર વિજય મેળવે તેની હંમેશા જીત થાય છે. પેલા એની હા. જાત પર એને વિજય મેળવવો પડે. બરાબર, સરસ છે. સ્વયં પર વિજય એમ. હા બરાબર. જબ કેટલા જણા ઊભા છે સમજો અહીંયા. આ એક તો એને એની પાસે રમાડવા આવ્યા છે. રમણવે છે કે પણ વાતું એ હે. સૂઈ ગયો. હવે કીધું ભલે સૂતો. હા હા સાચી વાત છે. બરાબર ને રંજનબેન? હા તો ફાવે જ ને. તો તમને કીધું તું શીખો તમે એમ. અમે સબસ્ક્રાઈબર બધા એમ કહે કે તમારા પિયર વાળા કાંઈ બોલતા નથી. હવે કોમલ એક બોલે છે, બીજું કોઈ બોલતું નથી. આવો તો મને અંદરથી એમ થાય ને કે આ વહી જાય છે. બોલવું પડે નો છૂટકે. વહી જાય છે ને કે આ વહી જાય છે. નકરી એમ કે હવે બોલજો. સાચી જ વાત ને. બરે કે હું બોલું કે આ બોલી વહી જશે. જો અમારે ઉકારા તો ચાલુ જ હોય. હા એટલે શું કહેતા તમારા પપ્પા રસોઈ બનાવવાની ઘરે જઈને? હા એ શાક વગર છે ને રોટલી બનાવી. હેલ્પ આપણે કરાવવાની. પપ્પા શું કરશે? કઢી વઘારવા દીધી. ગેમ રમશે પપ્પા. કઢી વઘારશે. કઢી વગાડશે એમ એમ ને? નહીં બિંદુ. થોડું ઘણું ખાવું તો હોય, ત્યાં તો ખાવું નથી એમ પડતું નહીં કાંઈ. શાક સુધારું નથી ખાવતું. આમાં તો વઘારે એમ તો. એમ? બધુંય પપ્પાને તો બધુંય આવડે. બધું આવડે. એક રોટલી બનાવતા ન આવડે, બાકી લોટ બાંધતા આવડે. શાક વઘારતા આવડે. ના તો એને હાજર માંદી હોય લોટ અત્યારે વઘારતા માંદું ન હોય ન તો ઈ આ ઘરે કોમલ ન હોય ને હોય તે તો એકલા ઈ કરતી. અમારે તો નથી. અમારા પપ્પાને ચા આવડે ને વઘારે. પપ્પા ચા આવડે. ચા આવડે, ચા બનાવી દે. ચા તો વઘારે, બધું ના, આવડે. ચા મસ્ત બનાવો. ચા પોતા હે ને, પોતા મારે ન મારે. કોમલ ઘરે ન હોય ને તો ઈ ઊભા ઊભા પોતુંય મારી દે. તમારા બાપ દીકરો કેમ બે મારે એમ અમારે કેવલ મારે. કેવલ મારે તો કે કેવલ હા ઈ બધું તો હાલે, ઈ બધું શીખેલું કામ આવે તો ક્યારે. પપ્પાએ ગયા આમ કરીને પૈસા ધરે પોતું મારતો હોય. તો સાલા ક્યાં કર રહા હે. પોતા તો એવી ઘણી નાની નાની વસ્તુ શીખાવી તો ક્યારેક ન હોય ને ત્યારે કામ લાગે. ના એમ તો પછી હું ગામ ગામ જાતી ને હું ગામ જાતી ને ત્યારે જો એક હોય. બે બાપ દીકરો બે હોય એનું તાર મેરેજ પેલા બરાબર. હા તો પછી બે બાપ દીકરો હોય ને તો મશીને ચાલુ કરતા શીખડી દીધી. કપડા બે દીના ભેગા થાય ને એટલે રાતે નાખી દેવાય મશીનમાં. અમારે નાખ દી હા મોઢાનું દેખો ને એક દી તો ઘર મશીન ભરે મેં અને ચાલુ કર્યું કે નહીં? પછી હું પોતા ગોતા બધું કરી નાખ્યું હોય ને ત્યારે કામ કપડા હુંકો ધોવાઈ ગયો ને એટલે બહાર શરમ આવે હુકો એટલે ઘરમાં પાથરે નીચે. શું કરે ખબર છે હોલમાં પોતું કરી લે ભાઈ નાખે. આવી ગયો. એ આવ્યા ભાઈ. હોલમાં પોતું કરી નાખે ને પછી પાથરી દે આવીને બે દિવસે આજે. જય શ્રી કૃષ્ણ. પાક તો કોક દેખે ને શરમ આવે. શું કે? હા તો ફટાફટ તૈયાર થાવ. આ ઢગો કાંઈ ન કરે. અમારે પપ્પા કરે. જો અમારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ થાય તો આજે ભૈલોની બધા ટુર્નામેન્ટ રમે તો અમારે ટુર્નામેન્ટ જોવા જવાનું. આજે ભૈલાની મેચ છે, કાલથી ચાલુ થઈ તો આજે ભૈલાની મેચ છે તો અમે જવાના છીએ જોવા. હું ને કોમલ ને રુદ્ર ને બધાય જવાના છીએ. તો પેલા કોમલ એમ કહેતી હતી કે એ ના પાડતી હતી. પછી ભૈલાને કહે કે આવો તો ભૈલો કે તું ન આવતી કેમ? તો કે લે કે કોઈ આવે ને ઘરવાળી વગર કે તમે જોયું ક્યાંય કે કોઈ ઘરવાળી વગર મેચ જોવા જાય હે કોમલ? તો ભૈલાએ શું કીધું અત્યારે તને બે શબ્દ કીધા. યાને જ કે હું કીધું તે એ આવે ને તો હું ઝીરોમાં આઉટ થઈ જાઉં. જીરોમાં આઉટ થઈ જાય. કારણ કે હું બોલર બોલ નાખે ને હા તો મારું ધ્યાન કોમલ તરફ વહી જાય. પૂરું.
એ કોમલ નજર હતી દુર્ઘટના ઘટી હા નજર હતી દુર્ઘટના જોયું ના જો મારો ભાઈનો પ્રેમ જોતું ખાલી જો ના તમે એમ ના કરો ફોનમાં લિંક મોકલું ફોનમાં જોજે કે માધ્યમ કે કોમલ ઉમેદન બોલો કે નજર હતી તો દુર્ઘટના ઘટી તો તું જાત કમલ તું હેસ ને તો જ 6 મારશે નહીંતર zero માં out થઈ જઈશ કોમલ ના પપ્પા જાવું જ નથી મને એક પહેલી વાર ના પાડી દીધી તારે ન થાવું હવે અત્યાર સુધી હરખાતી હતી જાવા હારું છે. ખોટી હિંમત નહીં હારી જવાની કોમલ આવું ન ચાલે ગ્રાઉન્ડ કેમ આપણા ઘરથી 500 મીટર કે 5 કિલોમીટર દૂર હોય એવી રીતના હા. આવી રહ્યું સ્ટેશન પર હવે એને બસ ફોન દઈ દ્યો એટલે કાંઈ નહીં કા ભાઈ એમાં હવે કોઈ કહેવાનું નથી વેકેશન પડી ગયું કેવા વાળું હું નથી હમણાં ક્રિકેટ ચાલુ કરી કે તે દી એની મમ્મી ફોન કે ચોટી પડશે કર બાકો હમ? કે પડી ગઈ પછી મેચ જોવા મહિલાની ને એ લોકોની અત્યારે ફિલ્ડિંગ ચાલુ છે જો એ અહીંયા ભઈલો અહીંયા ખૂણામાં દેખાય છે જો અહીંયા ઓલી બાજુ ઊભો છે देखते हैं यहाँ पे दिनेश भाई पावर प्ले का लुत्फ उठा सकते हैं या नहीं જોઈએ હવે શું થાય છે અત્યારે તો લોકોની ફિલ્ડિંગ છે બોલિંગ છે અત્યારે જો એ લોકો શું કરે છે और एक और अतिरिक्त गेंद डालना पड़ेगा वाइड का इशारा पैर का एक ही रन और यहाँ पे जीत मुकम्मल करते और यहाँ पे आते ही पहले बॉल पे रवि ने 4 रनों के लिए दिखाइए कोमल हरकाई गई है कोमल हरकाई गई टीम को जीत की ओर है कोमल लेके जाते हुए बम कर स्कोर 58 for 3 ઓલું પછી પાછળ બોલ બગાડે ને તો વાંધો ન હોય તો ओवर का खेल चालू है 8 गेंद बचा है अगर यहाँ पे रवि भाई 6 मारते हैं तो 2000 रुपए का इनाम है अगर यहाँ पे रवि भाई 6 मारते हैं तो 2000 रुपए का इनाम है બોલે બગાડો પૈસા બગાડો और यहाँ पे एक ही रन से संतोष होना पड़ेगा જો હું ને રુદ્ર જઈએ છીએ ગોલો ખાવા કામ હતું થોડુંક હું બેસીને કામ કરતી મને કે દીદી ગોલો ખાવાની ઈચ્છા થઈ કીધું હાલ બધે સૂઈ ગયા હું ને રુદ્ર જઈએ છીએ એ ગયો નીચે મેં કીધું ગાડી કાઢું આવું જા હું લઈને થોડુંક ચીપકાવાનું હતું ને બધું કાર્ડબોર્ડમાં એ બધું લઈને બેઠી હતી એટલે મને કે હાલ નહીં કે ફટાફટ જાય કે મેં કીધું હાલ 1 વાગ્યો છે એટલે 1 વાગ્યા એટલે આ ટાઈમે જોકે હજી તો ખુલ્લું હશે બંધ તો નહીં જ થઈ ગયું હોય જોઈએ હવે જઈશું આવશે પછી એવું બંધ હશે ને તો પછી આવતા રહીશું કાલે જાશું પાછા એટલે એ નીચે ઉતરો છું હું જાઉં છું પછી આવીને પછી ખબર હું થાય ને હું નહીં હવે બધે હોઈ ગયા અમે 2 જ જાગતા હતા ટીવી જોતા હતા હાલ જઈ આવી કીધું તો હાલ દીદી ચાઈ કે એટલે ચાઈ પછી જોઈ જો બોલો ખાવા અમે 2 આવ્યા છીએ બધાને હું રવીને આવ્યા ને 11:30 ના પ્લાન કરી કે ક્યારે બધા હુએ ને ક્યારે ગોળો ખાવા જાય બધાને 12:30 1 વાગ્યો કાંઈ ખાઈ લે હાલ ઓલા ઉઠે પેલા જો બોલો ખાઈને આવી ગયા છે ભૈલાનો ફોન આવ્યો ભૈલો ગયો તો ક્રિકેટનો ભાઈ આવ્યો નહોતો અમે આવતા રહ્યા હતા તો એની મેચ પૈતી ને આજે ભૈલો જીતી ગયો છે આજે એની ટીમ જીતી ગઈ છે એટલે આવ્યા ને જો એ હજી આવ્યો તો હું એને કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલી ગઈ વયો ગયો એ આજે બહુ મસ્તનું પરફોર્મન્સ હતું આજે ભાઈનું ને લોકોનું ભૈલાનું મસ્ત પરફોર્મન્સ હતું આજે બોલિંગમાં એટલું મસ્ત હતું ને એને છગ્ગા ચોગાઈ માર્યા મસ્ત એ મેં ક્લિપમાં લીધું જ છે તમે જોયું જોઈશે એટલે હું ને રુદ્ર આવ્યો ને તો રુદ્ર ભૈલાનો ફોન આવ્યો કે ક્યાં છો એ કે દરવાજો બાકી દરવાજો એ ખોલે નહીં કોમલ તો મને તરત મને જ ફોન કરે
એટલે કોમલે ફોન રિસીવ ન કર્યો એટલે મારામાં ફોન આવ્યો. મને કે ક્યાં છો એ કે દરવાજો. મેં કીધું અમે આવ્યા છીએ ગોલો ખાવા. આવી તો કે મન કે એવું હોય ને એટલે હું લેતો આવત કે લેટ થઈ ગયું હતું ને એ આવ્યો ને મેં ઘણી વાર રાહ જોઈ પણ એ ન આવ્યો ને એટલે પછી હું ને રુદ્રો બે વયા ગયા. મને ઓલી કે પછી વધારે મોડું થઈ જાય તો પછી બંધાઈ થઈ જાય ને પછી મેં કીધું હવે સૂઈ જાઉં ને તો માધવાનું ઉઠશે ને તો પછી સુવા નહીં દે. એટલે પછી હું ને રુદ્ર જો એ લોકો બે ગયા સુવા અને હું હવે આવી. મેં કીધું હવે ફ્રેશ થઈને સૂઈ જાય એટલે વહેલું પડે સવાર. અમારે જોજો અમારા ભાઈ જાગશે એટલે સવાર પડી જ જશે. અમારે ગમે ત્યારે જાગશે ને હવે એટલે સીધું સવાર જ પડશે કેમ કે એ ઘણો વહેલો સૂઈ ગયો હતો આજે એટલે નક્કી ન કહેવાય. હજી શિડ્યુલમાં આવતા વાર લાગે છે થોડીક એટલે જોઈએ હવે કેટલા વાગે ઉઠે છે કેમ એકનું થાય છે. સારું ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. અત્યાર સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.